બેટા, તમે તમારી અમૃતવાણીથી સર્વ સોનપુર વાસીઓનું દિલ જીતી લીધું છે. સાચે જ જીતી લીધું. વાહ 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 વાહ, શું વાત છે, મજા આવી ગઈ. અરે બધા વધાઈ દઈ રહ્યા છે. જા તું પણ બધાઈ દઈ આવ. હું નહીં તો વિચારી લે, પછી પસ્તાઈશ અને અમારી જાન ખાઈશ. ના ના, હું એમની સામે લાગે છે રોગ બહુ ગહેરો છે. સંતોષી માં, તને લાંબી ઉંમર દે બેટા. અરે હવે ચાલ ને, જ્યારે બધા જતા રહેશે તો શું દિવાલને બધાઈ આપીશ? ચાલ જલ્દી કર. ચલ ચલ ઉઠ. ચાલ. આપનું ભજન સાંભળી ઘણી મજા આવી. બધી માની કૃપા છે. જીત્યા રહો બેટા. સાંભળો, હા, અમારી બેનપણી તમને બધાઈ આપવા માંગે છે. બધાઈ. હા, બધાઈ. બોલ. અરે બોલ ને. માનું ભજન તમે બહુ સારું ગાયું. બહુ જ સુંદર હતું. સત્યવતીને ભજન બહુ પસંદ આવ્યું છે. અચ્છા સત્યવતી, અમે લોકો જઈએ છીએ. અચ્છા. કોણ તું? તું નહીં બાકે, મારી નજર તારા પર ક્યારથી હતી. અહીંયા છોડ! આવી જા રાણી, છોડ! આવી જા. છોડ દે નીચ, પાપી! છોડ! છોડી દે મને! છોડ! આવી જા. છોડી દે મને! અરે જતા રહો મૂર્ખો, અહીંયા શું કરો છો? ચલો નીકળી જા. છોડી દે મને! અરે ચલ જોઈએ. આવી જા. એક છોકરીની ઇજ્જત પર હાથ નાખે છે. શરમ નથી આવતી તને? ખબર નથી હું કોણ છું? કૂતરાની ઓલાદ. માંગશો? અરે ભૈયા, આ તો ડાકોની ઓલાદ છે. પકડી લો બંને કાળા કૂતરાઓને. છોકરીની ઇજ્જત પર હાથ કેવી રીતે નાખ્યો? નહીં છોડું તમને લોકોને. ઉભા રહો, તમને બધાને એક એકને મારી મારીને ખોપરા કરી કાઢીશ. ચલ ભાગ. તું ક્યાં જાય છે? ઉભો રે. કૂતરો બન, કૂતરો બન. ચલ કાળો કૂતરો, કાળો કૂતરો બન. માંગ માફી, માફી માંગ. ચાલ ઉઠ. ચાલ. જય સંતોષી માતાની. અરે તમારે તો લોહી નીકળે છે. કઈ નહીં, એમ જ. આવો. પિતાજી, દીકરી આવી ગઈ. દીકરી, હું તો તારા માટે ચિંતા કરી રહ્યો હતો. નમસ્તે. નમસ્તે જી. નમસ્તે. આ કોણ છે? પિતાજી, જેમણે માતા સંતોષીના વખાણ કરીને બધાનું મન મોહી લીધું. અને પિતાજી, આજે પેલા નીચ બાંકેથી આમણે મારી રક્ષા કરી. બાકીની તારી રક્ષા કરી? હા પિતાજી, એ નીચે મારી ઇજ્જત લૂંટવાની કોશિશ કરી, પણ આમણે પોતાની જાન ઉપર ખેલીને મારી રક્ષા કરી. ધન્ય થા બેટા. શક્તિ ને ભક્તિનો સંગમ આવો મેં કશે જ નથી જોયો. લાગે છે ઝઘડામાં તને વાગી પણ ગયું છે.
થોડીક વાર આરામ કરી લે પછી જતો રહેજો. નહીં નહીં એવી કોઈ વાત નથી. સંકોચ ના કર દીકરા, આવો મારી સાથે, આવો. શું નામ છે તારું દીકરા? બ્રિજરામ. અને મારું નામ તુકારામ. આવી જા બેટા, બેસી જા. બેસી જાઓ ભાઈ. દીકરી, મહેમાનો માટે કઈક નાસ્તો તો લાવ. અરે નહીં નહીં એની લાવી જરૂર નથી. પિતાજી. આ થઈને વાત. તો તારામ દીકરા, તારું ગામ કયું છે? મીરપુર. મીરપુર? હા પછી તો પાસેના જ છો હા તમે. હા બિલકુલ પાસે. તમે આવાજ લગાડો ને અમે હાજી. લે બેટા, ખા. ખાઓ ખાઓ ને, આપણું જ ઘર છે, ખાવી લો. જો ખોટું નહીં લગાડો, આને બહુ બોલવાની આદત છે. લે બેટા, તું પણ ખા. હા જી પરિવારમાં હજુ કોણ કોણ છે? જી માં છે, 6 ભાઈઓ છે અને 6 ભાભીઓ છે. અને અને એક ભાભી હજી આવવાની છે. બહુ જ ભાગ્યશાળી છે બેટા, જે ભગવાને તને આટલો મોટો પરિવાર આપ્યો છે. અચ્છા તો હવે રજા આપો. અચ્છા દીકરી, બહાર બહુ અંધારું છે, તો અમને દરવાજા સુધી છોડી આવ. ભલે પિતાજી. નમસ્કાર. 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 ચલો તો તારામ. અચ્છા તો હું શું વિચારો છો? એ જ વાટીએ દીપકની સાથે મળીને પહેલી વાર ક્યારે જ્યોતિ જલાવી હશે. જ્યારે વિધાતાએ પૃથ્વી પર પહેલીવાર પ્રેમની જ્યોત જગાવી અને એ જ સમયે આપણે બંનેએ પણ જન્મ લીધો. આપણે બંને હા, આપણે બંને. અને ત્યારથી આજ સુધી આ જ જ્યોતને જગાવવા માટે આપણે વારંવાર જન્મ લેતા રહ્યા. સત્યવતી, આપણે સદાથી એક હતા અને એક રહીશું. દીકરી, પિતાજી, આ એ જ હતા જેમના વિશે મેં તમને કહ્યું હતું. તે સાચે હીરો ગોત્યો છે દીકરી. પિતાજી, આવી જશે તમારો લાડલો માજી. કેમ આટલી ચિંતા કરો છો? ક્યાંક ગાય બજાવી રહ્યો હશે. માં, નારાજ છે માં? પેલા એ બતાવ, તું આખી રાત ક્યાં હતો? બતાવો. અરે આ પટ્ટી કેમ બેટા? માં એ તો એમ જ બે હાથ થઈ બે ગયા. હાથ? હા, કેવી રીતે? પહેલા થઈ લડાઈ, પછી લાકડીથી એમની એવી કરી ધુલાઈ હા? કે બધાને નાની યાદ આવી ગઈ. હા, નાની તો ત્યારે યાદ આવશે જ્યારે ઘઉંની સાથે કાંકરા પણ પીસાઈ જશે. સર ફોડીશ અને ફોડવાઈશ તું અને ફસાઈ અમે જઈશું. આજ સુધી તો ગાવા બજાવવાનું કરતો હતો, હવે તો મારામારી પણ કરવા લાગ્યો. કોણ જાણે આગળ જઈને શું શું કરશે. અરે વહુ, જરા ચૂપ રહો. અરે બેટા, એ તો બતાવ, આ લાઠી ક્યાં ચાલે? એક છોકરીને બચાવવા માટે. છોકરી? છોકરી? હા. કોણ છોકરી? શું નામ છે એનું? સત્યવતી. માં, જેમના ચરણોમાં ફૂલમાંથી જ મારી શ્રદ્ધાના ફૂલો ચડી ગયા, એ જ મને પતિના રૂપમાં મળે. મારી મનોકામના પૂર્ણ કરો માં. હું લગ્ન પછી તમારા બધા જ મંદિરોના દર્શન કરીશ. તો તમને આ સંબંધ સ્વીકાર છે? તમે મારી દીકરી સત્યવતીને તમારી વહુ બનાવવા તૈયાર છો? બિલકુલ તૈયાર છે ભગતજી. જ્યારે છોકરા અને છોકરીનું મન મળી ગયું તો બંનેમાં હાથ મિલાવવાની દેરી શું? હા હા, શુભ કામમાં મોડું કરું છું. આ થઈને વાત છઠ મંગની ને પડબ્યા. હા.
આજથી પતિના ઘરને જ પોતાનું ઘર સમજજે. સીતા અને સાવિત્રીના પદ પર ચાલીને આપણા કુલની લાજ રાખજે. માં સંતોષી તારી રક્ષા કરે. અચ્છા જી, હવે ઇજાજત આપો. પ્રણામ. જીતા રહો. પિતાજી, નાની દાદી જાન આવી રહી છે. જાન આવી ગઈ? અરે ઓ વહુ, આવ આવ જલ્દી આવ. જાન આવી ગઈ છે. તું આરતીની થાળી લઈ આવ. હા જલ્દી હા આવ. બાજી. આવી ગઈ જાન. અરે વહુ જલ્દી આવ ને આરતી લઈને. આવું છું. એવો કયો પહાડ તૂટી પડ્યો માથા ઉપર. હટ રે હટ. આવ અંદર આવ. અક્ષય, અરે આજ શું થઈ ગયું છે બધાને? આવ અંદર આવ. ચલો ચલો અંદર જઈએ. લગન જ તો થયા છે. બાકીનો બંદોબસ્ત પણ કરી દઈશું. હવે મહેમાન આવશે. બરાબર થયું છે કે નહીં? આવો આવો આપણે આ બાજુ આવો. આવો. આપણે બધા આ બાજુ બેસીએ. આવી જાઓ. બેસી જા. અહીંયા બેસી જા. હા હા. અરે वो तो बहुत सुंदर છે. બિલકુલ ચાંદ છે ચાંદ. અરે મારા બિરજુની પસંદ કઈ જેવી તેવી થોડી હોય. અરે વહુ તું હા? જરા સત્યવતીને જરા સંભાળી લે. હું જરા કામ કરીને આવું છું. સંભાળી લઈએ કે બચ્ચી થોડી છે. નહીં તો શું? અરે માયા, કઈ જોયું? શું? આના કાનમાં મારા ઝુમ્મર કેવા ચમકે છે. હા મારું બાજુ બંધ તો જો કેટલું ચમકી રહ્યું છે. જેઠાણી હું તો ડરી ગઈ હતી. શેના માટે? ક્યાંક અમારી વસ્તુઓ બાપની ત્યાં ન છોડીને આવે. અરે દયાવાન, મારા તો ભાગ ખુલી ગયા બેટા. કેટલી સરસ ચાંદ જેવી વહુ લાવ્યો છે. ગામની બધી બાયડીઓ જોઈ જોઈને મોહિત થઈ ગઈ અરે છે. આ ગામમાં ક્યાં, સોનપુરમાં એ બધા સત્યવતીના ગુણગાન કરી રહ્યા છે. હા હા ગાઈ રહ્યા છે. માજી, આવી રહી છું. લ્યો. વહુ સત્યવતીને બિરજુના ઓરડામાં છોડીને આવ. અચ્છા હા હા. ચલો ઉઠો મહારાણી, ઉઠો ઉઠો. ચલો ઉઠો. સંભાળીને. હા. ચાલો આવો. સંભાળીને. ધીરે, શાબાશ. ધીરે. હા જરા ધીમે ધીમે. ક્યાંક કમરમાં લચક ના આવી જાય. ક્યાંક પગમાં મોચ નો આવી જાય. આવો. આવ. આય હાય, અમે પણ ક્યારેક દુલ્હન બન્યા તા. હા પણ તારી જેમ લટકે મટકીને નહોતા ચાલતા. એ સોનપુર વાળી જોઈ લે, અમે તારી સેજ સજામાં કોઈ કસર નથી રાખી. હા આ પલંગ પર બિરજુની સાથે બેસીને સ્વર્ગ જઈશ તું. અચ્છા હવે નીકળ અહીંયાથી. જઈએ છે. હા હાય મારા ઝુમ્મર. હાય મારું બાજુ બંધ. અરે દિયરજી, ભાભી આય હાય, દુલ્હનને મળવા માટે બહુ ઉતાવળા થયા છો. ભાભી હવે ધીરજ ક્યાંથી હોય? જાઓ દેવરજી. સત્યવતી આંખ બિચારીને તમારી વાટ જોઈ રહી છે. જલ્દી જજો જરા. સત્યવતી, આ શું? તારી આંખોમાં આંસુ? નહીં તો હા તો ખુશીના આંસુ છે. અરે ઘરેણા કેમ ઉતારી દીધા? વાગતા હતા. બહુ સમજદાર છે તું.
જરૂર વાગતા હશે. ક્યાં તારું આ ફૂલ જેવું શરીર અને ક્યાં આ ઘરેણા? એક શિંગારની શું જરૂર છે? સત્ય, સ્વામી, એ આપણું પહેલું મિલન હતું અને આજે મધુર મિલન છે. બે પ્રેમીઓનું મિલન, બે આત્માઓનું મિલન. આવો, આ મિલનમાં આપણે હંમેશા માટે ખોવાઈ જઈએ. થઈ ગયો બેડો પાર. ભાભી, અમારો બેડો અધવચ્ચે નહીં રોકાય, પાર થઈને જ રહેશે. મારી ભાભીઓ પણ ખૂબ છે. અરે, તું ઉદાસ કેમ થઈ ગઈ? પલંગ જ તો તૂટ્યો છે, દિલ તો નથી તૂટ્યું. સ્વામી, સત્ય,